જય માતાજી મિત્રો, પ્રીતિ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાનું સેવ ટમેટાનું શાક। તેના માટે 3 નાના ટમેટા લેવાના છે, તે સુધારીને લેવાના છે, કોથમરી, સેવ અને લસણની કળી। અને મસાલા માટે તો જે આપણે રેગ્યુલર નાખતા હોય એ જ હોય। અને એના માટે હું ટેસ્ટ માટે સુહાના મસાલો નાખું છું, પનીર ટીક્કાનો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ ગેસ ચાલુ કરીને તેમાં 2 પાવડા તેલ નાખવાનું। તેલ તમે તમારી એકોર્ડિંગ નાખી શકો છો, તમે જેટલું વાપરતા હોય એ રીતના, ઓછું જાજું। તેલ આવી ગયા બાદ એમાં થોડીક હિંગ નાખવાની, ત્યારબાદ એમાં ટમેટાં ઉમેરી દેવાના। આ રીતે, અને જે લસણની કળી 1-2 નાખી હતી તે પણ આપણે આમાં નાખી દેવાની છે। ત્યાં સુધી આપણે સરખું વઘાર ન કરી લઈએ ત્યાં સુધી ગેસ ધીમો જ રાખવાનો છે। હવે થોડીક હળદર, થોડુંક મીઠું ઉમેરીને એને હલાવી લેવાનું છે। ત્યારબાદ ગેસ ધીમો રાખીને એને થોડીક વાર ટમેટાં જ્યાં સુધી ઓગળી જાય ત્યાં સુધી એને ઢાંકી દેવાનું। તો તમે જોઈ શકો છો ટમેટાં એકદમ એકરસ થઈ ગયા છે, શાક માટે જેવા જોઈએ તેવા। તો હવે પછીનો આપણે મસાલો એમાં એડ કરીશું, થોડું ધાણા જીરું, થોડુંક લાલ મરચું ને થોડુંક ખાંડેલું મરચું। જેમાં આપણે ખાંડેલા મરચાંમાં લીલા મરચાં, આદું ને લસણ એ ખાંડીને અગાઉ જ રાખેલા છે તે આપણે એડ કરી દેવાના છે। અને થોડોક તમને જે બતાવ્યો હતો ને પનીર ટીક્કાનો મસાલો, એનાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે। થોડીક ઉપરથી નાખી દેવાની છે કોથમરી। અને અમે તો શાક થોડું ગળું ખાઈએ છીએ, તેના માટે અમે ખાંડ નાખી દેવા, તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતનો બધો મસાલો કરી લઈએ, પછી એને એકદમ મિક્સ કરી દેવાનું છે। આ રીતના ટમેટાની જો ચટણીનો કેમ થાય એ રીતના, આ રીતના એકવાર બનાવીને ટેસ્ટ કરજો, બહુ જોરદાર લાગશે। થોડો ગેસ ધીમો ને સહેજ અમથું ફાસ્ટ થાય નહીં, બહુ ધીમો હોય નહીં એવો રાખી દેવાનો છે। ને સહેજ અમથું પહેલાં પાણી એડ કરવાનું છે, જેથી મસાલો બધો એકરસ થઈ જાય। આ રીતે થોડીક 5 મિનિટ જેવું એને રહેવા દેવાનું છે, અને થોડું થોડું ફરતું પાણી એડ કરી દેવાનું છે। પછી એને ધીમા ઓલે હલાવી લેવાનું આ રીતના, કેમ કે આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે, ફાસ્ટ ગેસ રાખી દેવાનું। પાણી દીધું એટલે જે માટે રસો થાય એના કારણે પાણી નાખી દેવાનું છે। આ રીતના એ તમારી રીતે તમે કરી શકો છો, તમે કેટલું રસાવાળું જોઈએ છે કેટલું નહીં એ પ્રમાણે। એકદમ ચડી જાય આવા આપણે બંધ કરી દેવાનું છે, થોડીક વાર ચડી જાય જ્યાં સુધી આપણે ટમેટાનું શાકનો ઉભરો આવી જાય ત્યાં સુધીમાં મેં રોટલીનો લોટ બાંધી દીધો છે। સેવ ટમેટાની સાથે આજે આપણે રોટલી બનાવવાની છે। ચાલો જુઓ, આવી ગયો છે એકદમ મસ્ત। હવે એને નાખી દેવાની છે સેવ નાખ્યા બાદ 1 જ મિનિટ માટે સહેજ હલાવવાનું, પછી કરી દેવાનો ગેસ બંધ। ગેસ બંધ કર્યા બાદ ઉપરથી થોડી કોથમરી, એકદમ મસ્ત કલર આવી જશે, ઠરશે એટલે, અને એકદમ મસ્ત ટેસ્ટમાં પણ તમે ટ્રાય કરજો કરે, અને કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું છે। આ તમે શાકનું ફાઇનલ લુક તમે જોઈ શકો છો, જો છે ને એકદમ ટેસ્ટી।